ને દેવા તું આવવાનો શું આ વખતે વિડીયોમાં આવું ને હે જો અમારે ભોલુભાઈ અમારે ભાઈના દીકરા છે વિક્રમના. શું નામ તારું? તારું નામ? તારું નામ? હા અમારે રવિ છે ભાઈ. આ દો વિક્રમભાઈ રવિ. હાલો ભાઈ, સનેડો ટ્રેક્ટર આવ્યું છે કપાસની અંદર પાળા બાંધવા માટે. તો મિત્રો જુઓ સનેડાથી કઈ રીતે પાળા બંધાય એ તમે મારા વિડીયોની અંદર જુઓ. આજ આપણે ટ્રેક્ટરવાળાને બોલાવેલા હતા એટલે જુઓ અમારું ટ્રેક્ટર છે ને અહીંયા આવી ગયું છે ખેતરની અંદર અને હમણાં થોડી વારમાં પાળા બાંધવાનું શરૂ કરશે. જુઓ ભાઈ, છોડવા ડટાય નહીં, આમને ફાળવા પડે આમાં, નહીંતર છે ને જો આવી રીતે ખૂંટાઈ જાય કાઢવા પડે બારા. નકર આપણો કપાસ છે ને થાય નહીં, આડાવડા હોય તો આવું બને. જુઓ ભાઈ, ધરમજીભાઈ આંખે છે ટ્રેક્ટર અને આપણે ચાલ્યા થઈ કેવું થાય એમ બતાવી. સનેડાનું કામ બહુ સારું હો ભાઈ. અમારે સારું સારું છે રવિભાઈ. કેમ છે ભાઈ? મજા ને? હે ભણવા જાવ? ભણવા જાવ? બાળ મંદિરે જાય છે ભાઈ. હા બરોબર. જુઓ આ રીતે પાળા બનાવી નાખ્યા છે. થોડાક જ હવે બાકી છે. આપણે છોડવા પડે ને એ ઊભા કરવા પડે, કારણ કે આમાં ડટાઈ જાય તો એ છોડ ફેલ થાય નહીં. જો અહીંયા ડટાઈ જાય, આ ડટાઈ જાય ને એને કાઢવા પડે. આમ જો આવી રીતે કાઢી લેવાના. તો આ ડટાઈ જાય એ પછી છે ને આડાવાળા સોંપેલા હોય ને અથવા અહીંયા આ પહેલાં પાળા કરાવેલા હોય, નીકળણા કરાવેલા હોય ને ટ્રેક્ટરથી, એ આડાવાળા ખેલા હોય એને કારણે પણ આવું થતું હોય. એટલે આ બધા છે ને આવી રીતે ખોળીને ગોતીને ઊભા કરવા પડે, નકર આ છોડવા ફેલ થાય તો આપણને આમાંથી નુકસાની થઈ શકે મોટી. જો આવી રીતે ડટાઈ ચલાવ હોય ને બહાર કાઢવાના. જો આવી રીતે ખેતી કામે આપણે કરીએ મિત્રો, અને એકલા જ કરવાનું ભાઈ. ઘરે બધા બાળકો ભણે છે અને ઘરના છે ને
એ ઘર માઈને સંભાળીએ કે એટલે આપણે એમને કહેતા નથી. કપાસ થાય, કપાસ ફાટે ત્યારે વીણાવા આવે બધા, ત્યારે થોડીક મદદ મળે. અત્યારે તો મારે એકલાને જ કરવું પડે મિત્રો. અને આજ આનંદની વાત છે મિત્રો, યુટ્યુબમાં આપણે થોડા પૈસા આવતા થઈ ગયા એટલે થોડોક ટેકો મળે 400 મહિને. હજી આપણે કાંઈ એવા મોટા યુટ્યુબર છીએ નહીં, બરાબર. અને વિડીયો આપણે એકલા જ બનાવીએ છીએ એટલે બહુ આપણને પૈસા આમાંથી મળે એવું છે નહીં. થોડીક મહેનત ઓછી પડે છે હજી મારી મિત્રો. અને હવે આપણે એમાં ડટાઈ ચલાવીને દાદા પણ ઊભા કરે છોડવા. જો મિત્રો સનેડો હાલે છે અને આપણે ભાઈ ખેતરમાં હકાઈ ગયું. અને હવે જો પાળા થઈ ગયા છે અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, 5 વાગી ગયા છે. અને હવે આપણે તો ઘરે જઈશું મિત્રો. અને તમે બધાએ આ વિડીયો જોયો પાળા બાંધવાનો, સનેડા ટ્રેક્ટરનું કેવું કામ હોય છે એ પણ જોયું. તો તમે આ મારા વિડીયોને લાઈક કરજો અને થોડોક બને તો શેર કરજો, મજા આવશે જોવાની. અને સૌ મિત્રો મને સપોર્ટ કરજો, મારે સપોર્ટની જરૂર છે. તો થેન્ક યુ, બધાનો આભાર. અહીંયા વિડીયો પૂરો કરીએ. નમસ્કાર.